સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 6 વર્બ સિરીઝ પાર્ટ 6 એમાં આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે પૂછવું, જેને અંગ્રેજીમાં કહે છે આસ્ક, જેનું સ્પેલિંગ છે ASK. એનો વર્બ ટુ થાય છે આસ્ક્ડ, ASKED. હવે અહીંયા તમે જોશો કે સ્પેલિંગમાં ડી છે પણ ઉચ્ચારમાં ટ આવે છે. એનો વર્બ 3 છે આસ્ક્ડ, ASKED. એના પછીનો આપણો ક્રિયાપદ છે મોટી આશા રાખવી, જેને આપણે કહીએ છીએ મહત્વાકાંક્ષા રાખવી, જેને અંગ્રેજીમાં કહે છે અસ્પાયર, જેનું સ્પેલિંગ છે ASPIRE. એનો વર્બ 2 છે અસ્પાયર્ડ, ASPIRED. વર્બ 3 છે અસ્પાયર્ડ, ASPIRED. એના પછીનું ક્રિયાપદ છે ભેગું કરવું, જેને અંગ્રેજીમાં કહે છે એસેમ્બલ, જેનું સ્પેલિંગ છે ASSEMBLE. વર્બ 2 છે અસેમ્બલ્ડ, ASSEMBLED. વર્બ 3 છે અસેમ્બલ્ડ, ASSEMBLED. પછીનો ક્રિયાપદ છે એક સાથે જોડવું અથવા તો જોડાવું, એક સાથે જોડાવું, જેને છે એસોસિએટ, જેનું સ્પેલિંગ છે ASSOCIATE. એનો વર્બ 2 છે એસોસિએટેડ, ASSOCIATED. વર્બ 3 છે એસોસિએટેડ, ASSOCIATED. એના પછીનો ક્રિયાપદ છે ખાતરી આપવી, જેને અંગ્રેજીમાં કહે છે અશ્યોર, જેનું સ્પેલિંગ છે ASSURE. એનો વર્બ 2 છે એશ્યોર્ડ, જેનું સ્પેલિંગ છે ASSURED. વર્બ 3 છે અશ્યોર્ડ, જેનું સ્પેલિંગ છે ASSURED. પછીનું ક્રિયાપદ છે આશ્ચર્ય પમાડવું, આશ્ચર્યચકિત કરવું, જેને અંગ્રેજીમાં કહે છે એસ્ટોનિશ, જેનું સ્પેલિંગ છે ASTONISH. વર્બ 2 છે એસ્ટોનિશ્ડ, ASTONISHED. આમાં પણ સ્પેલિંગમાં ડી આવે છે, ઉચ્ચાર ટનો થાય છે. એનો વર્બ 3 છે એસ્ટોનિશ્ડ, ASTONISHED. એના પછીનો ક્રિયાપદ છે બાંધવું અથવા તો જોડવું, જેને અંગ્રેજીમાં કહે છે અટેચ, જેનું સ્પેલિંગ છે ATTACH. વર્બ 2 છે અટેચ્ડ, જેનું સ્પેલિંગ છે ATTACHED. વર્બ 3 છે અટેચ્ડ, ATTACHED. એના પછીનો ક્રિયાપદ છે હુમલો કરવો, જેને અંગ્રેજીમાં કહે છે અટેક, જેનું સ્પેલિંગ છે ATTACK. એનો વર્બ 2 છે અટેક્ડ, ATTACKED. વર્બ 3 છે અટેક્ડ, ATTACKED. આપણો છેલ્લો ક્રિયાપદ છે પ્રયત્ન કરવો, જેને અંગ્રેજીમાં કહે છે અટેમ્પ્ટ, જેનું સ્પેલિંગ છે ATTEMPT. વર્બ 2 છે અટેમ્પ્ટેડ, ATTEMPTED. વર્બ 3 છે અટેમ્પ્ટેડ, ATTEMPTED. આ સાથે આપણે આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ.